અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી છેલ્લા 21 વર્ષથી નિયમિત રૂપે 250થી વધારે માય ભક્તો અંબાજી જગત જનની માં જગદંબાની ધજા ચડાવી વિશેષ આરાધના કરે છે। જો કે આ વર્ષે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામે તેવી 2626 ફૂટની ધજા સાથે આગામી 7મી સપ્ટેમ્બરે માં અંબિકાને ધજા અર્પણ કરશે। જો કે ભારતભરમાં આધ્યાત્મિક ધજા તરીકે વર્લ્ડ રેકોર્ડ અંતર્ગત 1 થી 3 નંબરમાં ધજા સ્થાન મેળવશે તે નક્કી છે। करेल અને 2020 મેં દુબઈ ખાતે બેંકોક ખાતે કરેલી અને એ ધજા એ ત્રીજા નંબરની 2020 ફીટની હતી અને આજ રોજ ચાડા ખાતે મને આ ચાન્સ મળ્યો છે 2626 ફૂટ ધજા કરવાનો અને 7 તારીખના રોજ કલેક્ટર સાહેબ આની પૂજા કરવાના છે। અમારા કેમ્પ 22 વર્ષથી છેલ્લા 22 વર્ષથી અમે માના ભક્તોની સેવા કરી રહ્યા છીએ। આ 22નું વર્ષ અમારું છે। આ વખતે 22 વર્ષથી સતત અમે 24 કલાક 5 દિવસનો કેમ્પ કરીએ છીએ। અમે લોકો સવારે ચાલુ કરીએ 7 વાગે, તો 7 થી 9 અમારો નાસ્તો હોય, 9 થી પછી રાતના 10 વાગ્યા સુધી જમવાનું આપીએ છીએ। આ 10 વાગ્યાથી સવારે રાતે ચા અને પૂરીની વ્યવસ્થા હોય છે અમારી। ખેડબ્રહ્મા ખાતે આવેલો મા અંબા સેવા કેમ્પ વિસામાના જે સ્વયંસેવકો છે તે આ વખતે અનોખો રેકોર્ડ સર્જવા જઈ રહ્યા છે। મા અંબાના શિખર ઉપર 2626 ફૂટની ધ્વજારોહણ કરવામાં આવશે। ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સ્વયંસેવકો દ્વારા આ ધજા તૈયાર કરવામાં આવી છે અને ત્યારબાદ પૂનમના દિવસે આ ધજા માના શિખર ઉપર અંબાજી ખાતે ચડાવવામાં આવશે। સ્વયંસેવકો દ્વારા અનેક રેકોર્ડ અગાઉ પણ બનાવવામાં આવ્યા છે અને આ નવો રેકોર્ડ જે કહી શકાય કે વિશ્વમાં સૌ પ્રથમવાર 2626 ફૂટની જે ધજા છે તે જે કોઈ મંદિર ઉપર ચડતી હોય તો તે અંબાજી માતાજીનું મંદિર છે અને પૂનમના દિવસે મા અંબાના ધામ ખાતે આ ધજા અર્પણ કરવામાં આવશે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।